ભાવનગર અને ખાસ કરીને ભાવનગરની વાત કરીએ એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર હંમેશા ચર્ચાઓ થાય છે। છેલ્લા 5 દિવસ અને છેલ્લા 5 દિવસમાં ભાવનગરમાંથી એટલી ઘટનાઓ સામે આવી ગઈ છે કે જે પોલીસ અને પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા કરે છે ને એની સાથે સાથે ગુંડા તત્વો અસામાજિક તત્વો ભાવનગરમાં કેટલા બેફામ બની ગયા છે એની ઉપર પણ અનેક સવાલો ઊભા કરે છે। હવે ફરી એકવાર ઘટના સામે આવી છે કે જ્યાં માલધારી સમાજના યુવકની હત્યા કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો આપણે જ્યારે પણ ચર્ચા ભાવનગરની કરીએ છીએ ત્યારે ભાવનગરના પોલીસ અધિકારીઓ હંમેશા ચર્ચામાં આવે છે, કારણ કે અનેક એવી ઘટનાઓ સામે આવી છે કે જ્યાં પોલીસ ઉપર અનેક સવાલો ઊભા થયા છે, પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક એ કિસ્સાઓમાંથી શીખ લઈ અને સારું કામ કરવાની જગ્યાએ એવું તો શું કામ કરી રહી છે કે ભાવનગરમાં લોકોને અને ખાસ કરી અને જે ગુંડા તત્વો છે, અસામાજિક તત્વો છે, એમને પોલીસની બીક જ નથી। હવે ફરી એકવાર ઘટના સામે આવી છે કે જ્યાં ભાવનગરના સિંહોરના ચોરવડલા ગામમાં એક ભરવાડ સમાજના યુવકની હત્યા કરી દેવામાં આવી છે અને ખાસ કરીને વધુમાં જો ચર્ચા કરીએ તો લાલજીભાઈ ઝીણાભાઈ ગલાણીની હત્યા કરવામાં આવી છે અને માથાના ભાગે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય એવી પણ બાબત સામે આવી છે। સિંહોર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પણ પહોંચ્યા હતા અને આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક ફરિયાદ પણ નોંધવામાં આવી છે, પરંતુ ફરી એકવાર સવાલો એ જ ઊભા થઈ રહ્યા છે કે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે। હજી જો વાત કરવા જઈએ તો એક દિવસ પહેલાંની જ ઘટના છે કે જ્યાં વાત કરવામાં આવે ખાસ કરી અને વિઠ્ઠલવાડમાં જે રોડ ઉપર એક યુવક ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, એને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે આ ઘટનાને લઈ અને જે માલધારી સમાજના યુવકો છે અને જે સમાજના લોકો છે કે જેઓ ત્યાં પહોંચ્યા હતા તેઓ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। અમને બપોરે વાડીએ ગયા એટલે હું વાડીએ ગયો એટલે મારો ભાઈ ઢળી ગયેલો પડેલો હતો અને પછી સોનગઢ પોલીસ સ્ટેશને જાણ કરી કે ભાઈ આમાં જેની સંડોવણી હોય અને ફૂલ કાર્યવાહી કરે। મારું નામ દેવાભાઈ બુધીલિયા, માલધારી સમાજ આગેવાન। આજે બપોરે લગભગ 1 વાગ્યાના 2 વાગ્યાની આસપાસ મારા માલધારી સમાજનો ચોરવડલા ગામેથી એક ફોન આવેલો કે અમારા એક ભાઈનું હત્યા થઈ છે તેવું જાણવા મળેલું અને ઢાંકણકુંડા અને ચોરવડલા વચ્ચે વાડી વિસ્તારની અંદર ગઈ મોડી રાત્રિના સમયે અમારા લાલાભાઈ ઝીણાભાઈ ગલાણી નામના યુવાનની હત્યા થઈ તેવું જાણવા મળ્યું હતું। આ બાબતને લઈને સોનગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી અને અમે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે તેમને પીએમ માટે લાવવામાં આવ્યા હતા। હાલ અત્યારે સોનગઢ પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને જે કોઈ આરોપી હશે તેને વહેલામાં વહેલી તકે ઝડપી લેવામાં આવશે। અહીંયા તમે એ જે ભરવાડ સમાજના યુવક છે એમના પરિવારને પણ સાંભળ્યા, સાથે સાથે લોકોને પણ સાંભળ્યા, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આવી ઘટનાઓ સામે આવે છે ને ત્યારબાદ પોલીસની કાર્યવાહીની જો વાત કરીએ, કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે એની વાત કરીએ તો એ આંકડાઓ પણ સામે નથી આવી રહ્યા અને ખાસ કરીને ભાવનગર પોલીસનો એક પણ અધિકારી આ તમામ બાબતોને લઈ અને જવાબ આપવા માટે પણ તૈયાર નથી। ખાસ કરીને આવી ઘટનાઓ ભાવનગરમાંથી જ કેમ એક પછી એક સામે આવી રહી છે એવા પણ અનેક સવાલો છે, કારણ કે ભાવનગરમાં છેલ્લા 5 દિવસની જ ચર્ચા કરી રહ્યા છે આપણે ને છેલ્લા 5 દિવસમાં જ 2 થી 3 એવી ઘટનાઓ સામે આવી ગઈ છે કે જ્યાં આ ગુંડા તત્વો, અસામાજિક તત્વો ખુલ્લેઆમ લોકોની હત્યા કરી રહ્યા છે। ખાસ કરી અને ચર્ચા કરવી એ પણ જરૂરી છે કે ભાવનગરના જેટલા પણ એ અધિકારીઓ છે તેઓ કામ કેવી રીતે કરી રહ્યા છે, કારણ કે સૌથી પહેલાં ભાવનગર ચર્ચામાં આવ્યું નવનીત બાલદિયાની ઘટનાને લઈને, ત્યારબાદ ભાવનગરમાંથી અનેક વિસ્તારોમાંથી અનેક ઘટનાઓ હવે સામે આવી રહી છે। હવે આજે આખી બાબત સામે આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।